પંચમહાલ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણનો પ્રચાર જોવા મળ્યો। ગુલાબસિંહે ગામ અને શહેરના વેપારીઓ સાથે મુલાકાત કરી। બજારમાં દુકાને જઈને વેપારીઓ સાથે મુલાકાત કરી। ત્યારે પંચમહાલમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા તેજ પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે। કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ દ્વારા ગામ અને શહેરના વેપારીઓની મુલાકાત કરવામાં આવી। જિલ્લાના બજારમાં દુકાને જઈને વેપારીઓ સાથે મુલાકાત કરી। વેપારીઓ સામે મોંઘવારી અને રોજગારીને લઈને ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યા છે। ત્યારે કોંગ્રેસના કાર્યકરોને ગુલાબસિંહ ચૌહાણ દ્વારા પેદલ યાત્રા કરી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે। સાહેબ, ખાસ કરીને એ બતાવશો કે પંચમહાલ લોકસભાના એવી કેવી સમસ્યા છે કે જે આપ આવનાર ચૂંટણીના મુદ્દાઓ લઈને જનતાની વચ્ચે જશો? હવે પછી અમે અમારે પંચમહાલ લોકસભા સીટ ઉપર થઈ સૌ જાણો છો આખા દેશમાં મોંઘવારીનો માહોલ, બીજું બેરોજગારીનો માહોલ અને મહિલાઓ ઉપર અત્યાચાર, ગરીબોનો અને અમારા ખેડૂતોને પૂરો પોષણક્ષમ ભાવ પણ મળતા નથી। સિંચાઈનો પણ અભાવ છે। અત્યારે જુઓ તો બાલાસિનોરમાં ડમ્પિંગનો પણ પ્રશ્ન છે। તમામ પ્રશ્નોને પ્રજા વચ્ચે લઈ પ્રજાને કોંગ્રેસ ત્યારે જનતાની વચ્ચે રોજગારી તેમજ ડમ્પિંગ સાઇડનો જે વિરોધ છે તેને લઈને જનતાની વચ્ચે જશે। કૌશિક જોશી, સંદેશ ન્યૂઝ, મહીસાગર।